હવે વાત કરીએ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ કરી શાળાની તાળાબંધી। જ્યાં અમરેલીમાં ખાંભાગીરની અંદર પ્રાથમિક શાળાની તાળાબંધી કરવામાં આવી છે કે જ્યાં બિરાડા પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછત અને આચાર્યની બદલીની માંગને લઈને ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો। ગ્રામજનોએ અનેક રજૂઆતો કરી છતાં નિરાકરણ નથી આવ્યું અને તેને કારણે આ શાળાને તેમણે તાળાબંધી કરી અને વિદ્યાર્થીઓને શાળાની બહાર બેસવાનો વારો આવી ગયો। ગ્રામજનોનું કહેવું છે કે શાળામાં શિક્ષકોની ઘટ છે અને બાળકોના અભ્યાસ પર તેની સીધી અસર પડી રહી છે। તેમણે શાળાના આચાર્ય પર વાલી અને બાળકો સાથે ગેરવર્તણૂક કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો। हम लोग को एसएमसी અને વાલીઓ સાથે સંકલનના અભાવે થોડા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા અને આચાર્યશ્રીની બદલી માટે ગ્રામજનોની માગણી હતી અને એ માટે થઈને તાળાબંધી કરેલી। એ માટે આજે અહીંયા આવ્યા અને ડીપીઓ સાહેબની સાથે પરામર્શ કરી અને આજે આ પ્રશ્નનો નિરાકરણ આવી ગયું છે। આચાર્ય છે એ આચાર્ય અમારે આ ગામના જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી તાળાબંધી રાખવાની છે અને એ બેનનો એવો પ્રશ્ન છે કે ગ્રામજનો કે સ્ટાફ ગમે તેને જવાબ નથી આપતા, ગેરવર્તન કરે છે અને અમારા છોકરાનું ભવિષ્ય બગડે છે। એટલા માટે અમે તાળાબંધી કરીએ છીએ। જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે તાળાબંધી રાખશું। જોકે પ્રાથમિક શાળાના આચાર્ય ગ્રામજનોના આક્ષેપોને નકાર્યા હતા, સાથે જ ટૂંક સમયમાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી બાંહેધરી આપી છે। મને કોઈ વાલીએ કીધું નહીં કે તમે શું ગેરવર્તન કોને કહેવાય? મેં કોઈને ખરાબ રીતે ટચ કર્યું હોય, ખરાબ રીતે કોઈને, એને ગેરવર્તન કહેવાય। તમે મોટા અવાજથી તમે બોલો એને ગેરવર્તન કહેવાય? અત્યારે તો સ્ટાફની ઘટ છે અને તો નવી ભરતી થશે તો એ ઘટ પૂરી થઈ જશે।